અને ઘી બંને પતી ગયું છે. જો આ વસ્તુ પતી ગયાની વાત બાને કરીશ ને તો 12 રૂપિયા પણ નહીં આપે. ખબર નથી પડતી કે તેલ વગર શાક શેમાં વઘારવાનું મારે. ભાભી શું કરો છો? કંઈ નહીં ફાલ્ગુની, ઘરમાં કામ કરું છું, રસોઈ કરું છું. હા, એટલા માટે જ તો હું આવી છું. હા, મારે તમને એમ કહેવું હતું કે મને છે ને આજે એટલે આમ તો ઘણા સમયથી સેન્ડવિચ ખાવાની ઈચ્છા હતી પણ બોલાતું નહોતું. પણ આજે તમને કહી દઉં છું કે આજે સાંજે તો સેન્ડવિચ જ બનાવવાની છે. જો ફાલ્ગુની, એવી કોઈ પણ વેરાયટી નવી ઘરમાં નહીં બને. નહીં બને એટલે હા, ક્યારેક તો મને મન થાય ને તો મારી ઈચ્છાનું નહીં બને. આ રોજ છે ને તમે તમારી જ ઈચ્છાનું બનાવો છો અને અમે ચૂપચાપ ખાઈ લઈએ છીએ. જો ફાલ્ગુની, તું આ ઘરની નાની વહુ છે અને હું આ ઘરની મોટી વહુ, એટલે આખા ઘરની જવાબદારી મારા ઉપર છે. આમ તું સમજે છે ને કે ઘરમાં બાનું રાજ ચાલે છે અને બા જેટલા રૂપિયા આપે ને એટલામાં મારે આખા ઘરનું આ તંત્ર ચલાવવાનું હોય છે કે કઈ વસ્તુ કેટલી લાવીએ ને કઈ નહીં. હા તો બરાબર છે ને, એમાં હું ક્યાં ના પાડું છું. પણ ક્યારેક તો મારી પસંદગીની વસ્તુ તો બનાવો, મને ભાવતી વસ્તુ તો બનાવો. આ તમારી જ્યારે વસ્તુઓ બનાવવાની હોય, જે તમને ભાવતી વાનગીઓ બનાવવાની હોય ત્યારે તમારી પાસે પૈસા હોય, બધું જ હોય. અને જ્યારે મારી પસંદનું કંઈ બનાવવાનું હોય ને તો તમારે કાયમનો આ જ કકડાતો હોય કે પૈસા નથી, તેલ નથી, આ નથી. જો ફાલ્ગુની, ક્યારની તને કહું છું ને કે બા જેટલા રૂપિયા મહિનાના વાપરવામાં આપે છે વસ્તુ લેવાના, એટલા મારે વાપરવા પડે. અરે એનાથી ઉપર વચ્ચેને મારે કેટલીક વસ્તુ લાવી, તું જ કે ને. અને ક્યારની કહી રહી છું કે એટલા રૂપિયામાં ઘર ન ચાલે, તું સમજતી કેમ નથી? અને પાછી એમ કહે છે કે તમારે જે ખાવું હોય એ તમે બનાવી લો છો. તે ક્યારે પોતાની નજરે જોયું છે કે મેં મારી મરજીથી ક્યારે કોઈ વસ્તુ બનાવી હોય ને ખાધી હોય? પણ બા એટલા પૂરતા રૂપિયા તો આપતા જ હશે ને કે જેમાંથી ઘર ચાલે. અને એવું તો નથી ને કદાચ કે તમે થોડા ઘણા પૈસા એમાંથી કાઢી લેતા હો? ફાલ્ગુની, આ તું શું આરોપ મૂકે છે મારા ઉપર? તને ભાન છે એનું? ભાન છે એટલે જ્યારે જોઉં ત્યારે તમે લોકો આ જ કકડાટ કરતા હોય, પૈસા નથી, આ નથી. કંઈક શું બોલું ને એ જ મને નથી સમજાતું. પહેલા તો છે ને જેઠાણી સામે કેમ વાત કરી, શું કરવી અને શું નહીં એ પેલા વિચારી લે. બધું વિચાર્યું જ છે. આ જેઠાણીને છે ને જેઠાણી બનતા ન આવડતું હોય ને તો પછી દેરાણીએ એનો રૂપ બતાવવો પડે. વાહ, એક તો ઘરમાં કપડાં પહેરવાની ધમધડા વગરના પહેરે, ખબર નથી પડતી કે શું પહેરવું અને શું નહીં, અને પાછું મારી સામે રૂઆબ જમાવે છે. પેરિસ મારી મરજી, મારા કપડાં છે, મારું બોડી છે. સાસરું છે, પિયર નથી તારું. વોટેવર, તો શું થઈ ગયું? હા, કપડાં એ મારી સ્ટાઇલ, ફેશન પહેલેથી મને ગમે છે. પિયરમાં હોઈએ ને તો ફેશન પહેલેથી ગમતી હોય બરાબર છે, પણ પિયરમાં હોય ને ત્યારની વાત અલગ છે ને સસરાના ઘરે આવ્યા પછી પણ વાત અલગ છે. હા, એટલે તમે કહેવા એમ માંગો છો કે હું મારી લાઈફ સ્ટાઇલ બધું છોડી દઉં બિકોઝ હું કોઈકના ઘરની વહુ છું, મારા લગ્ન થઈ ગયા છે, એમ જ? હા, મને એમ હતું કે મારા પછી તું આવી છે એટલા માટે તું થોડુંક શીખી જઈશ મારી પાસે રહીને, પણ આ તો ઊંધું જ થઈ રહ્યું છે ઘરમાં. પણ મારે શું કામ શીખવાની જરૂર છે? તમે આ ઘર સંભાળો જ છો ને આટલા સમયથી, અને તમને તો આની આદત પડી ગઈ છે. મને આવી કોઈ આદત નથી, એટલે મારી પાસે છે ને આવી કોઈ આશા નહીં રાખતા. એટલે તું શું કહેવા માંગે છે? એટલે એ જ કહેવા માંગુ છું કે આ ઘરના કામ કરવા અને આમ તમારી જેમ ઘરેલું લાઈફ જીવવી, આ સાડી પહેરીને ફરવું, એ બધું મારાથી નહીં થાય. જો ફાલ્ગુની, તારી જે ફરમાઈશ છે ને એ આપણા બજેટમાં પૂરી થશે ને તો જ થશે, નહીં તો તું કહેશે ને એ ક્યારેય વસ્તુ ઘરમાં નહીં આવે કે બનશે નહીં. મહેરબાની કરીને તું રસોડામાં જઈ શકે છે. મને ખબર જ હતી મારા ભાભી કંઈક આવું જ બોલશે, કારણ કે છે ને એમણે છે ને મારી કોઈ વિશ પૂરી થવા નથી દેવી, એટલા માટે છે ને આવું જ કરવાના છો. પણ તમને શું લાગે છે હું ચૂપચાપ રહીશ અને આ બધું જોયા કરીશ? હું પણ મારી વિશ પૂરી કરાવીને જ રહીશ. અને છે ને આજ પછી છે ને આવી રીતે મારી સાથે વાત નહીં કરતા, સમજી ગયા ને? બા, તમે છે ને ભાભીને સમજાવી દેજો. કેમ, શું થયું? મેં એમને કહ્યું કે આજે સાંજે મારે સેન્ડવિચ ખાવી છે તો સેન્ડવિચ બનાવજો, તો એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આપણું બજેટ હશે ને એટલું જ બનશે, એનાથી આગળ કાંઈ ના બને. જો બેટા,
આપણા ઘરમાં આજે વર્ષોથી જે રીતે પ્રણાલિકા ચાલે છે ને એમ જ ચાલે. તમે એમ કહો કે સેન્ડવિચ ખાવી છે, કાલે કહેશો કે મારે કંઈક બીજું ખાવું છે. મારા હાથમાં જે રીતે ઘરના પૈસા આવે છે એ રીતે જ વ્યવહાર ચાલશે. હા, પણ મહિનામાં કોઈ એક દિવસ તો અમારી પસંદગીનું બની શકે ને. અમે કંઈ કાયમ તો જીદ કરતા નથી અને કંઈ કહેતા નથી. રોજ ભાભી જે બનાવે એ ખાઈ મૂકીએ છે. પણ હવે છે ને આવું બધું નહીં ચાલે. ઘરમાં થોડું તો ચેન્જીસ આવવું જોઈએ ને. એક વાત કહો બેટા, આપણે ઘરમાં આટલા જણ છીએ, તમને સેન્ડવિચ ખાવી છે પણ બીજા બધા ખીચડી કઢી રોટલા ભાખરીથી જ ટેવાયેલા છે, એટલે એ તો કરવું જ પડે. એટલે તમારી સેન્ડવિચ તો વધારાની થઈ. હા, એટલે હું કંઈક બનાવવાનું કે એ વધારાનું કહેવાય એમ. ના ના, તમે એમ નહીં. કદાચ હિરલ પણ એમ કહે કે આજે મારે ફલાણું ખાવું છે તો એના માટે એ પણ વધારે. કારણ કે સેન્ડવિચ ખાલી બોલવાની થાય છે. સેન્ડવિચમાં પાવ, માખણ, એનું કાકડી, ટમેટા, બટેકા અને પાછું એને શેકવાની, એના માટેનું માખણ, કેટલું બધું જાય. બરાબર છે, મને ખબર જ હતી. મેં વિચાર્યું કે હું બાને બધી ફરિયાદ કરું કે ભાભી મારી સાથે આવું વર્તન કરે છે, પણ મને નહોતી ખબર ને કે આ બાએ છે ને ભાભીનો જ પક્ષ લેશે. હું કોઈનો પક્ષ નથી લેતી. મારા માટે તો ફાલ્ગુની પણ એક છે અને હિરલ પણ. મારે માટે કોણ આમાં દવલું ને વાલું છે? બેઉ સરખા છો. પણ બેટા, આપણા ઘરમાં જે રીતે વ્યવહાર ચાલતો હોય, જે નિયમથી ચાલતું હોય એમ ચાલવા દેવું પડે ને. પણ અમે ક્યાં ના પાડીએ છીએ? હું ના પાડું છું કે એવું નહીં કરો, પણ ક્યારેક તો કોઈની પસંદગીની વસ્તુ બનવી જોઈએ ને. અને મને આ સેન્ડવિચ ખાવાની ઈચ્છા છે તો હું બહાર જઈને ખાઉં એટલે વધારે ખર્ચો કરું? તમે કહેતા હોય તો હું મારા ફ્રેન્ડ લોકો સાથે પાર્ટી કરવા જાઉં અને બહાર જમીને આવું, તો એનું પેમેન્ટ તમે કરી દેજો. ઠીક. તો મને હવે એવું લાગે છે કે તને સેન્ડવિચ ખાવાનું મન થયું છે એટલે તું ઘરમાં ખર્ચો વધારવા જ માગે છે એમ ને? અરે, ખર્ચો વધારવાની ક્યાં વાત છે? હું એટલે જ તો કહું છું કે મહિનામાં એકવાર ક્યારેક જ્યારે મને મન થાય, કોઈ ઘરના કોઈ બીજાને મન થાય, એ બાને તમે લોકોએ કંઈક નવું તો ટેસ્ટ કરો. પણ આ ભાભી સમજવા તૈયાર જ નથી. બસ દાળ ભાત શાક રોટલી, રોજ સવારે દાળ ભાત કરી દેવા, સાંજે શાક રોટલી કરી દેવા એટલે પત્યું. હા બેટા, તારી વાત પણ સાચી તો છે, પણ અત્યાર સુધી ઘરમાં કોઈએ એવી રીતે કોઈ વધારાની વસ્તુ કે એવું કંઈ માગ્યું જ નથી, એટલે કોઈને એ વાતની ખબર જ નથી. પણ સારું થયું તે કીધું તો. હું હિરલને કહીશ. તમે કહેજો કે ફાલ્ગુની જ્યારે પણ કંઈક બનાવવાનું કહે ને તો બનાવી દે. અને હું કંઈ મારા એકલા માટે થોડી કહું છું. તમે કંઈક સારું ખાઓ, ઘરના બધા સારું ખાય ને એટલા માટે કહું છું. વાંધો નહીં, હું હિરલને કહીશ. અત્યાર સુધી શું હતું, હું જેટલા પૈસા આપું એમાં જ ઘર ચલાવતા હતા, એટલે કોઈને કાંઈ ફરક જ નહોતો પડતો. બધાને જે ઘરમાં બને એ ખાઈ લેતા હતા. કોઈએ કાંઈ વધારાની માંગણી કરી જ નહીં અને કોઈને કાંઈ સમજ પડી નહીં. પણ આજે તે આવીને એક નવો ચીલો પાડ્યો છે કે જ્યારે કોઈને કંઈક ખાવાનું મન થાય તો ઘરમાં એ વસ્તુ બનવી જોઈએ. એ જ ને. જો આ જ વસ્તુ આપણે બધા બહાર ખાવા જઈએ ને તો કેટલો ખર્ચો થઈ જાય? 4 ગણો ખર્ચો થાય. અને આ જ સેન્ડવિચ જો ઘરે બનાવીએ ને તો સસ્તામાં પતે. એટલા માટે ભાભીને ઘરમાં બનાવવાનું કીધું. પણ ભાભીને તો ગુસ્સો જેટલો હોય ને, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. એક કામ કરજે ને, સેન્ડવિચ ભાભીને નહીં તું જ બનાવજે ને, એટલે તારો ટેસ્ટે બધાને ખબર પડે. એ બનાવે એના કરતાં તું બનાવજે. અરે પણ બા, મેં સેન્ડવિચ ક્યારે બનાવી નહોતી, પણ હું મદદ કરીશ, એમ મદદ કરીશ. ભાભી બનાવશે ને અને પેલું આપણે યુટ્યુબમાં થોડું જોઈ લેશું. હા, એમાંથી જોઈ અને તું બનાવજે. અને તારે એના માટે જે જે વસ્તુઓ લાવવાની હોય ને તું તારે મને કહેજે, હું તને પૈસા આપી દઈશ. હા, હું તમને લિસ્ટ આપી દઉં છું, તમે મંગાવી લેજો ને. હવે હું ક્યાં જવાની તડકામાં બહાર? સારું, તું જેમ કે એમ. હા, હું જાઉં રૂમમાં. હા ચાલ. એ નરેશ, અહીંયા. હા બોલો ને બા, શું કામ છે? હું કામ છે હું? હા, ઓલી ગામડાની ભોથું તું લાવ્યો છે તો જો હવે આ નવી મજાની કેવી રૂપાળીને સરસ આવી છે, એ બેવને બાંધવાનું થાય છે. અરે પણ બાંધવાનું થાય, કેમ બાંધવાનું થાય? કામ બાબતે જો હરેક ઘરમાં છે ને કામ બાબતે દેરાણી જેઠાણીને બાંધવાનું થતું હોય તો બસ એ કામ બાબતે બાંધવાનું હોય. તો એમાં હું થાક્યો પાક્યો ઘરે આવતો હોય એમાં તમે બે બાઈઓની ફરિયાદ મને કરો તો કરવી જ પડે ને, કારણ કે એ બાંધવાનું કામમાંથી નથી થયું. ઓલી નવી આવી છે ને તો એને વળી આજે ઓલું શું કહેવાય, 2 પાઉંની વચ્ચે મૂકે સેન્ડવિચ, હા હા એ ખાવાનું મન થયું.
તો એણે હિરલને એમ કીધું કે આજે મારે સેન્ડવિચ ખાવી છે, તો ઓલીએ ઘસીને ના પાડી દીધી. આપણા ઘરમાં એવું બધું બને જ નહીં, અને બા પૈસા આપે છે એટલામાં જ ઘર ચલાવવાનું. એટલે તું કોઈ દિવસ મને કહેતી જ નહીં કે હવે મારે આ બીજું ખાવું છે. આજે પણ એની ક્યાંક ખોટી વાત છે, હિરલને કંઈ ખોટી વાત છે. જો તમે જેટલું પૈસામાં આપો ને કાંઈક જરીક આઈટમ બનાવી હોય ને તરત જ તમે રાયડું નાખો છો, ખબર? અને આ તરત કયો આ છે ને તેલ કાંઈ બાપણ્યાથી નથી આવતું, આપણે છે ને પૂરું કરવાનું હોય. આ ભજીયા બનાવવાનું, મારે તો ભજીયા બનાવવાને ને તોય હું તો વળે એમ બહાર કંઈક ખાઈ લઉં, સમજ્યા? પણ તમે એ નથી કરવા દેતા. પણ તમે જેટલા રૂપિયામાં આપો એ હિરલને પૂરું કરવાનું હોય. એમાં એમ જ કહે ને, એમાં ક્યાં એને ખોટું કીધું છે? બરાબર છે, પણ આ સેન્ડવિચમાં કયું તેલ જાય? એક ટીપુય તેલ ન જાય એમાં, તો બનાવવું ન જોઈએ. અને છતાંય એ બે બાધે શું કામ? જરાક મારી પાસે તો વાત લઈને આવે તો મારે જે કરવું છે એ હું કરીશ. જો મેં પહેલાં જ ના પાડી દો તમને બા કે આપણે છે ને આવી રૂપિયાવાળીની છોકરી આપણા ઘરમાં ન લવાય. પણ તમે ન માન્યા. ના ના બા છોકરી હારી છે ને આવી છે ને તેવી છે ને એમ કરીને પરાયણે લાવ્યા. જો ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ ને, નકર અત્યાર સુધી કેટલા વર્ષ થઈ ગયા મારા લગ્ન થયા, કોઈ દિવસ તમને હિરલે કાંઈ કીધું છે? કોઈ દિવસ કાંઈ નથી કીધું. જો અને આવીને ફરિયાદ થઈ ને, હવે થઈ ફરિયાદ થઈ, પણ અત્યાર સુધી હિરલ એકલી હતી. આજે તારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા, ત્યારે તું આવી છોકરી લાવવાનો હતો નહીં ને? તારા માટે હિરલ બરાબર જ હતી, એટલે આપણે હિરલને લાવેલા. અને આપણો દીકરો કેટલો સરસ છે જો. તો હવે એને એ ગમી, અને જોવા ગયા ત્યારે પણ મને બહુ ગમી ગઈ હતી, એટલે પછી હા પાડી દીધી મેં. મને બધી ખબર છે તમને છે ને છોકરી નહોતી ગમતી, પણ એલું બધું જોઈ ગયા ને કરી આવર બધું, એટલે તમને ખબર પડી ગઈ, સમજ્યા કે નહીં? આ છે ને છોકરી આવશે ને, એ તો છોકરી જો લુગડી લંગડી હોત ને તો તમે તો આ જ પડવાના હતા. કારણ કે તમારે છોકરી નહોતી જોતી, તમારે તો કરિયાવર જોતો હતો, એટલે તમે આ પડવાના હતા. એ તમને મળી ગયો. હા, એટલે આપણે ઘરમાં બધી ગામડિયાને જ ભેગી કરવાની. અને પૈસો નહીં, મારે એનો કરિયાવર ક્યાં પહેરી ઓઢીને જવું છે? અને લાવી છે તો આપણું ઘર જ સારું દેખાય છે કે નહીં? વાત પણ કરે છે. કરિયાવર લાવે ને એની એ આપણને આંગળીના ઈશારે નચાવે, સમજ્યા? એ કે ને એમ આપણે કરવું પડે. અને જો ન કરવી ને તો તરત જ પાવર કરે. નરેશ, અહીંયા તું ભૂલ કરે છે. એણે પાવર નથી કર્યો. એણે તો બિચારી આવીને એમ કીધું કે બા મને કોક દિવસ તો કંઈક ખાવાનું મન થાય ને, તો ખાલી કહો ને કે સેન્ડવિચ બનાવે. એણે બીજું કાંઈ નથી પકવાનમાં ગયા કે એ મોટા ખર્ચા થાય, તો ન બનાવવું જોઈએ. તો ઓલી કાંઈ હિરેલે કાંઈ એને કહી ના પાડી હોય, સમજ્યા? એણે પ્રેમથી કીધું હોય. પણ આ છે ને નવી નવી એવું આવ્યું હોય એટલે તમને ચડાવીને વાતું કરે ને, તમારે તો છે ને બેયની વાત સાંભળવાની હોય. તમારે તો હિરલે ઈએ અને ફાલ્ગુને ઈએ, કાંઈ ફાલ્ગુનીનો પક્ષ લેવાનો, હિરલને તમારે ખીજાવવું ને મને ફરિયાદ કરવી, એ ન સારું લાગે. એવું નહીં, પણ મારી પાસે જે ફરિયાદ લઈને પહેલું આવ્યું હોય તો મારે એના બે શબ્દ સાંભળવા કે ન સાંભળવા? જો આ તમે જે મને વાત કરો છો ને કે હિરલે આમ કીધું ને તેમ કીધું ને, એવું છે ને તમારે દેવાંગને કહેવાય કે આ તારી વહુને જરીક સમજાય કે આવું સેન્ડવિચ બેન્ડવિચ એવું બધું માગે નહીં. અને માગે ને તો પ્રેમથી માગવાનું હોય ને ક્યારેક ખાવો તો ખાઈ લેવાનું હોય. અને આવી રીતે તમે દેવાંગને સમજાવવાનું હોય, એટલે બધું સમૂહ બધું પડી જાય ઘરમાં. મારી વાત સાંભળ, આ ઘરનો તું મોટો દીકરો છે, એટલે મારે તો તને જ કહેવાનું હોય. અને બાંધણ થઈ છે હિરલ સાથે, ઓલી તો નવી નવી આવી છે, એમ હું જો દેવાંગને ફરિયાદ કરવા માંડું તો દેવાંગના મનમાં એવું જ ઘૂસી જાય કે આ બા તો છે ને બધાવે જ છે બધાઈને. ફરિયાદ લઈને આવ્યું તું કોણ? ફાલ્ગુની આવી હતી ને. હા, તો પછી તમારે એનું નિવારણ લાવવા માટે એના વરને કહેવું પડે. મને શું કામ કહો છો? લ્યો, નિવારણ લાવવા માટે એટલે મેં તને ખાલી એટલું જ કીધું છે કે હિરલને સમજાવજે કે ઘરમાં કોઈક દિવસ આવું માગે ને તો કરી અપાય, ના ન પડાય. મેં બીજું કાંઈ નથી કીધું. મારે છે તમે મને ફરિયાદ કરશો, હવે હું ઘરમાં જાય ને તો ઓલી મને ફરિયાદ કરશે. હવે આમાં મારે ક્યાં પીસાવવું? એમ જો એની ઉપર બોલો ને તો તમે એમ કહો બાયડીનો થઈ ગયો, અને તમારી ઉપર બોલો તો તમે એમ કઈ તરત કે લ્યો માવડિયા થઈ ગયા. બહુ સારું. આ સંયુક્ત કુટુંબ હોય ને ત્યાં એવું જ હાલતું હોય. એવું બધું મનમાં ન લેવાય, પણ એનો નિવેડો લેવાય. હા, તમે બહુ મનમાં નહીં લેતા. એ ફાલ્ગુની કે ને આયા કરવાની હોય ને એને પછી કાંઈ ઘર હળગાવાના ન હોય એવી રીતે. લે, ફાલ્ગુનીએ કીધું એટલે કંઈ નાનું છોકરું છે કે એ તો કરીએ આપવું પડે. આ ઘરમાં લગ્ન જ કેમ કર્યા? મારી તો આ ઘરમાં કંઈ વેલ્યુ જ નથી. હું કંઈ બોલું ને એ કોઈ માનવું જ ના હોય. બસ બધા પોતાની જ મનમાની કરે છે. કઈ બોલી તું? તમને સારું કહેવાય કે આવી રીતે તને મનમાં ને મનમાં વાત કરવાની ટેવ જો પડી છે. કેવું સારું કા? કોઈ માણસની જરૂરિયાત જ નહીં. જે કેવું હોય તે આપણે ને આપણે કહી દેવાનું, આપણે ને આપણે જવાબ આપી દેવાનો. આ બિંદાસ ખરેખર ગમ્યું મને. ગમે જ ને તમને, કારણ કે તમને એ વસ્તુ ગમે છે કે હું એકલી એકલી વાત કરી લઉં ને એટલે તમારા માટે કંઈ આવે નહીં, તમારે કંઈ સાંભળવું ના પડે.
અને તમારે કોઈ વાત ડિસ્કસ કરવી ન પડે. કેવી વાત કરે છે તું ફાલ્ગુનિયા? એવું ક્યારે બન્યું છે? હંમેશા મારી જવાબદારીને માથે લઈને ફરું છું અને તું જ કે તારા માટે મેં ક્યારે સ્ટેન્ડ નથી લીધો. હે હા, તું આ ઘરમાં લગ્ન કરીને આવી, તારે ફેન્સી કપડાં પહેરવા હતા, તો સૌથી પહેલા ભાઈ અને ભાભીને મનાવ્યા કોને? તમે જ. બા, આપણા ઘરમાં બા છે ને કોઈ વ્યક્તિને લાજ કાઢ્યા વગર જવા નહોતા દેતા. આ રિવાજ પણ મેં જ કાઢ્યો ઘરમાંથી, ભાભી માટે થઈને. બરાબર, પણ આ ઘરમાં મને મારી ચોઈસનું કંઈ ખાવું હોય ને એના પર પણ પાબંદી છે. એનું શું કરવાનું? પાબંદી? ખાવા ઉપર આ ઘરમાં? શું મજાક કરે છે ફાલ્ગુની તું? હા, મજાક કરવાની હતી? આટલી ગુસ્સામાં બેઠી છું અને તમને એવું લાગે છે કે હું મજાક કરું છું? અરે બકા, એવું કઈ નથી. તું મને કે ને, આવું કોણે કર્યું તારી સાથે ઘરમાં? કોણ હોય આપણા ઘરમાં? એક જ વ્યક્તિ તો છે જેને હું ગમતી નથી, આપણા મોટા ભાભી. બસ એમને હું કાંઈ કહું ને એટલે એનું ઊંધું જ કરવું હોય. મેં ખાલી એટલું કીધું કે સાંજે આપણે સેન્ડવિચનો પ્રોગ્રામ કરીએ, મારે ઘણા ટાઈમથી ખાવી છે. પણ ના, તમને ખબર નથી, મારે બજેટ પ્રમાણે ચાલવાનું હોય. આ ઘર હું સાચું છું, ઘણા વખતથી હું જ સાચવતી આવી. કોણ જાણે કેટલું લાંબુ લેક્ચર આપી દીધું. આની પહેલા પણ એમણે તારો વિરોધ કર્યો જ હતો ને. આપણે લોકો પિઝા ખાવા ગયા હતા ત્યારે વળી એમને આવું બધું બોલવાની જરૂર શું હતી કે અમને આ નહીં ફાવે, પેલું નહીં ફાવે? ખાઈ લેવાય ને. હવે ખબર નહોતી પડતી તો ગમે તે આવે તે ખાઈ લેવાય. પણ નહીં, ત્યારે પણ ત્યાં વિરોધ કર્યો અમને. તમને ખબર છે એ વિરોધ કરવાનું કારણ? કારણ કે લાંબુ ચોડું બિલ આવ્યું હતું અને બસ એમને તો બજેટની જ પડી હોય એટલે એમનો કકડાટ ચાલુ જ થઈ જાય. અત્યારે પણ મને કહે કે સેન્ડવિચનો કેટલો ખર્ચો થઈ જાય, તમને ખબર ના પડે. એ બધું અમે સાચવતા હોય ને એટલે અમને જ ખબર પડે. હવે એ જ સેન્ડવિચ આપણે બધા બહાર ખાવા જઈએ તો કેટલો ખર્ચો થાય? 4 ગણો થાય કે નહીં થાય? કોણ જાણે એમને પૈસાની ગણતરી કરીને કરવું છે શું? આ ઘરમાં હું કમાવા જાઉં છું, મારા મોટા ભાઈ કમાઈને આપે છે, તો અમે લોકો અમારી રીતે મહેનત કરીએ છીએ ને. મોટા ભાઈ કઈ કહેવા વાળા નથી, તો પછી એમને આટલી બધી પંચાયત કરવાની જરૂર શું હશે? અને હું કઈ રોજ રોજ ડિમાન્ડ કરું છું કે આજે આ બનાવો, કાલે તે બનાવો? એ જે બનાવે, જેવું બનાવે ખાઈ લઈએ જ કે નહીં ખાઈ લેતા? અને કરે તોય તે તું ક્યાં કઈ ખોટી છે? પત્ની છે મારી અને મારો પગાર 60,000 રૂપિયા છે. હવે 60,000 રૂપિયા જો ઘરમાં આપતો હોય હું, તો તારી પણ બધી જવાબદારી બને, બધી ફરજો બને કે તારે આ રૂપિયાને ક્યાં ઉડાવવા, કેમ ઉડાવવા. શું કામ ના ઉડાવે તું? સાચી વાત છે, પણ એમને કોણ સમજાવે? કાયમ જ્યારે કંઈ પણ વાત કરીએ ને એટલે બજેટની વાત લાવીને મૂકી દે. ખબર નહીં અને કેવું બનાવે છે જમવાનું, શું બનાવે છે, તોય આપણે ચલાવ્યા કરીએ છીએ. પણ હવે મારાથી આ બધું સહન ન થાય. તારાથી શું મારાથી સહન નહીં થાય કે મારી પત્નીને આ ઘરમાં કોઈ જેમ ભાવે એમ બોલીને જાય? અને એ શું વળી, એ કાંઈ એમના પિયરથી કાંઈ અલગથી કોઈ વસ્તુ લઈને આવ્યા છે કે અહીંયા તને સંભળાવીને જાય? જેવી રીતે તું છે આ ઘરની વહુ, એવી રીતે એ પણ છે. જો એણે તને કંઈ પણ કહ્યું છે ને તો એનો જવાબ એમને મળશે. હું આપીશ જવાબ એમને તારા થકી. બાકી તો આ ઘરમાં હવે એ છે અને બીજો હું છું. જોઉં છું કેવી રીતે બીજી વાર તને કાંઈ કહીને જાય છે. ક્યાં છે? ક્યાં હોય? રસોડામાં. રસોડામાં ના હોય તો એમના રૂમમાં હશે. બાકી આજે તો વાત કરીને જ જઈશું. અરે પણ દેવાંગ, ઝઘડો ના કરતા બહુ મોટો. આ તો બધું ચાલ્યા રાખે. લાગે છે કે પડદા હમણાં મેલા થઈ ગયા છે. ભાભી, સાપ દેવાંગભાઈ, કંઈ કામ હતું? ખુશ થવાની જરૂર નથી. કામ હોય તો જ હું તમારી પાસે આવું ને, એવું જરૂરી નથી. હા, તમે છે ને ઘરમાં જે કરવા માંગો છો ને ભાભી, એ તમારી રીતે કર્યા કરો. હા, તમારા વિચારો મારા પર કે મારી પત્ની ઉપર થોપવાની કોઈ જરૂર નથી. મહેરબાની કરીને સમજો ને તો સારી વાત છે. હવે બરાબર. એટલે કાલ સવારની આવેલી પોતાની ઘરવાળી જે કીધું એ તમે અત્યારે મારી સામે રજૂ કરો છો. ના, કાલ સવારની એટલે શું? કેવા શું માંગો છો? એની પત્ની છે મારી. ખબર છે કે તમારી પત્ની છે ફાલ્ગુની, પણ એનો મતલબ એવો તો નથી ને કે પોતાના ભાભીને ખોટા સાબિત કરવા? તો એનો મતલબ એ પણ નથી ને કે મારી પત્નીને ખોટી સાબિત કરીને ઘરમાં તમે હેરાન જ કર્યા કરો. પણ દેવાંગભાઈ, તમારી પત્ની સમજતી નથી. એને ખબર છે કે બા જેટલું બજેટ આપણને મહિનાનું આપે છે અને એ મને આપે છે એટલામાં મારે આખો મહિનો ચલાવવાનો હોય ઘરમાં, અને એ ગમે ત્યારે ગમે તે વસ્તુ માંગે તો તમે જ કહો કે કેવી રીતે વસ્તુ શક્ય છે. હા, તો કંઈ વાંધો નહીં. હવેથી મારો જે પગાર આવે છે ને, હું ઘરે બાને વાત કરી દઈશ કે બા મારા પગારમાં કપાત આવી છે એટલે મારો પગાર 10,000 રૂપિયા ઓછો આવશે. એ 10,000 રૂપિયા જે બચે છે એ હું મારી પત્નીને આપીશ અને મારી પત્નીને એ વાતની છૂટ પણ આપીશ
કે હવે તારા 10,000 રૂપિયાનું જે કરવું હોય તું કરજે તારા રીતે. જુઓ દેવાંગભાઈ, કેટલા ઘણા વર્ષોથી તમને ખબર જ છે કે આખા ઘરનો વ્યવહાર બા પાસે છે અને બા જેટલું કહે ને એટલું જ ઘરમાં લોકો કરે છે. ખબર જ હતી કે હમણાં હું પગાર આપવાની વાત કરીશ એટલે તમારો આવો પોઈન્ટ આવશે જ, કારણ કે તમે છો જ પહેલેથી પેટ મેલા, તમે કરવા જા માંગો છો. વાહ, આ દિન સુધી મને એમ હતું કે મારો દેવાંગ એટલે કે મારો દિયર પોતાના ભાભીના સપોર્ટમાં છે, પણ આજે ખબર પડી કે દેર ત્યાં સુધી જ પોતાનો ભાભીનો હોય કે જ્યાં સુધી એ લગ્ન ન કર્યો હોય, અને લગ્ન કર્યા પછી પોતાની ઘરવાળી જેમ કહે એમ જ કરે છે. મને પણ આ લગ્ન કર્યાને પછી જ ખબર પડી કે જે ભાભી માં મારી માને જોતો હતો ને એ ભાભી માં તો શું પણ ભાભી કહેવાને લાયક નથી. દેવાંગભાઈ, શું? હા, કહેવા શું માંગો તમે કે તમારા મનમાં આવશે એવી જ રીતના અમારે જીવવાનું? એ મોટા છો તો એનો મતલબ એમ નથી કે તમે અમારા ઉપર રોગ જાડિયા કરશો ને અમે તમે કહેશો એમ નાચતા રહીશું. દેવાંગભાઈ, તમે મને સમજવાની કોશિશ કરો. જેટલું ફાલ્ગુને કીધું ને એટલું સત્ય નથી. તમે તો તમારા ભાભીને સમજો જ છો ને કે હું કઈ રીતની પરિસ્થિતિમાં જીવું છું આ ઘરમાં, જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી. મતલબ કે તમે 1% ખોટા નથી? હે, તમે તો તમારી જાતને જાણે આ સાવ નિર્દોષ હોય, તમારો કોઈ વાંક જ નથી એવી રીતના બતાવી રહ્યા છો. જો ભાભી, 100 વાતની એક વાત, આ ઘરમાં જેટલા તમે રૂપિયા આપો છો ને એનાથી ડબલ રૂપિયા હું આપું છું. કેટલો પગાર છે મોટા ભાઈનો? 30,000. 30,000 રૂપિયાની છે. મારો 60,000 રૂપિયા પગાર છે. ડબલ કમાઉં છું, ડબલ રૂપિયા ઘરમાં આપું છું. મારો હક છે, મારી પત્નીનો હક છે કે અમારે જેવી રીતના રહેવું હોય ને એવી રીતના અમે રહી શકીએ. પણ આ બધી ફરિયાદો મને કરો છો એની કરતાં બહાને જઈને કરો ને. એમને કહો કે બજેટ વધારી દે તો હું ફાલ્ગુની જે કહેશે ને એ કરવા તૈયાર છું. બસ શું કામ એમને કઈ કહેવા જાઓ? કેમ કે તમે બંને ભાઈઓ પગાર તો બહાને આપો છો ને. ના ના, વહીવટ તમારે કરવો છે એટલા માટે મારે તમારા સુધી આવવું પડે છે. બાકી મારી પત્ની તો પૈસાની સગવડતા ગમે ત્યાંથી કરી લેશે. હે, મને ફોન કરશે ને તો મારા એકાઉન્ટમાંથી પણ ટ્રાન્સફર કરી દઈશ. પણ તમને જે આ પંચાયત કરવાની ટેવ છે ને એ પ્રોબ્લેમ છે મને. એટલે તમે એવું પણ કહેશો કે હું તમારી પત્ની સાથે ખોટું કરું છું અને પંચાયત કરું છું એમ? તો શું કહેવાય આને? હે, અમારી લાઈફમાં દખલગીરી કર્યા સિવાય તમે કરો છો શું? નડો જ છો હંમેશા. મોટા છો પણ મોટા બનીને રહેતા નથી આવડતું. બસ માત્ર ને માત્ર કાંટો બનીને કોઈને ખટકવું કેમ, કોઈને નડવું કેમ, નાનકાની વહુ આ કેવી રીતે કરી શકે એના સિવાય બીજો કોઈ વિચાર આવતો નથી. દેવાંગભાઈ, તમે જે વિચારો છો ને એ સમય જતાં તમને ખબર પડશે કે હું ખોટો હતો અને મારા ભાભી સાચા હતા. મને ખબર પડે કે ના પડે, તમને ખબર પડવી પડે. નકર હવે ભાભી એ વાત લખીને રાખજો કે દિવસ દૂર નથી કે હું તમારા લોકોથી નોખો થઈ જાઉં. કારણ કે મારી પાસે એટલી તેવડ છે કે હું મારું ઘર બહુ સારી રીતે ચલાવી શકું. પણ તમારો વિચાર કરજો, આ મફતના રોટલા જે ઠૂસો છો ને એ પણ મળતા બંધ થઈ જશે. બીજી વાર છે ને મારી આ વાતને તમારા મગજમાં ગાંઠ મારીને બાંધી લેજો કે મારી પત્નીને કંઈ કહેવું ને એના પહેલાં 17 વાર વિચાર કરજો. હા, સમજાતું નથી કે ઘરમાં ક્યારે શાંતિ આવશે, ક્યાં સુધી આ અશાંતિ ફેલાતી રહેશે. ફાલ્ગુની સમજતી નથી. આમ જો હું તને શું કહું છું, મારા મોડું થાય આવવામાં. તને કહું શું થયું? કયા વિચારમાં ખોવાઈ ગયા? શું થયું? કાંઈ નહીં. તમે ક્યાંય બહાર જાઓ છો? અરે ના ના, કાંઈક તો થયું જ છે. નકર તું આવી રીતે ઉદાસ ક્યારેય મેં તને બેઠી નથી જોઈ. કહું છું કે આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી મેં કોઈને ફરિયાદ કરાવવાનો મોકો નથી આપ્યો. હા, તે હવે ફરિયાદો કરે છે તારી વિરુદ્ધ કોઈ? દેવાંગ, આપણે દેવાંગને દીકરાની જેમ સાચવ્યો છે. ક્યારે મેં એવું નથી વર્તાવા દીધું કે મારો દિયર છે. અને અત્યારે ખબર નથી પડતી કે કયા સ્વરૂપમાં મારી સામે આવ્યો હતો. દેવાંગભાઈ ન બોલવાનું બોલતા હતા. ફાલ્ગુને મારા વિશે કાન ભંભેણી કરી અને એટલા માટે દેવાંગભાઈનો પહેલી વખત આવું સ્વરૂપ મેં જોયું છે કે જે ક્યારેય નહોતું જોયું. જો આ ઝઘડાનું મૂળ હોય ને તો ફાલ્ગુની છે. આપણે જો કે ફાલ્ગુનીને કાંઈ કહેવું નથી અને આપણે એને કંઈક આપણે શું ફરિયાદ કરીને કરીશું? હું કોઈ સાંભળશે આપણી વાતું? મને બા હોતે ને કહેતા હતા
એ કે હિરલને સમજાય છે એ રૂપિયાવાળાની છોકરી છે, રૂપિયાવાળાની છોકરી હું એટલે આપણે કે એમ કર્યા કરવાનું એને આંગળીને ટેરવે નચવાનું. જાણો છો કે ફાલ્ગુનીના પિયરમાં સારું એવું વર્ચસ્વ છે અને સારી એવી મિલકતો છે અને એનો પરિવાર ખૂબ રીચ ફેમિલીમાંથી છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે અહીંયા આવીને આવી રીતના વર્તન કરે. હા, એ છે ને ગમે એને વાત કરે ને, બાને વાત કરે તો બા એની વાત સાચી માની જાય, દેવાગને વાત કરે તો દેવાગ એની વાત સાચી માની જાય, અને બધાય કહેવાય છે ને કે આ સૃષ્ટિનો જન્મ થયો ને ત્યારનો દેરાણી જેઠાણી બે દુશ્મની જેમ જ રહે. તું છે ને એની નજરમાં દુશ્મન જ છો, જેઠાણી નથી. કારણ કે એને પહેલેથી એમ છે કે આ જેઠાણી નહીં મારી દુશ્મન છે, એટલે એ તને એ નજરે જોવે છે. વાત ખાલી વસ્તુ બનાવવાની હતી કે એને જે ખાવું હતું એ. હવે તમે જ કહો કે વર્ષોથી આપણા ઘરમાં હંમેશા બા જે જજમેન્ટ લે એ જ થાય છે, અહીં જેટલું કહે છે એટલા ડગલા ભરવા પડે છે. હવે એનાથી વિરુદ્ધ મારે કેવી રીતે જવું? અને જે બજેટ મને મહિનાનું આપે છે એ બધું જો ફાલ્ગુની કહેવાથી બધું કરીશ ને તો બધું ખોળવાઈ જશે, તો હું રૂપિયા ક્યાંથી લાવીશ? અરે પણ તું એવી ગાંડી કરી નખાય. હવે પછી હું આપણે હવે કંઈ સેન્ડવિચ માટે ઘરમાં ઝઘડા કરવાને, આપણે નહીં ખાવાનું, આપણે ભૂખ્યા રહીશું. શું કામ આપણે ઝઘડા કરવા જોઈએ? તમને ખબર છે તેલની બરણીમાં તેલ વતન ખૂટવા આવ્યું છે, એ પણ થોડુંક જ છે, અને ચાખાના ડબ્બા પણ અધૂરા થઈ ગયા છે. હવે આ વાત જો હું બાને કરીશ ને તો બા આખું ઘર માથે લે. એને ચોખ્ખી વાત કરી દેવાય. આ જો આ રીતનું છે, હવે તમે કહો એમ કરો, તમે કહેતો તો હું સેન્ડવિચ બનાવી દઉં, એને પરબારી તારે ના નહીં પાડવાની. તે ના પાડીને એટલે એને વાતને ખટકી, સમજા કે મારી જેઠાણી મને કેમ ના પાડીએ. કે એને કહેવાય કે ભાઈ તમે બાને પૂછતા આવો અને એ કહે તો હું તમને બનાવી દઉં. પણ કહું છું એમાં મારો કાંઈ વાંક નથી ને. મને તો એવું લાગે છે કે મારે હવે આ ઘરનું કોઈ વહીવટ નથી કરવો, મારે આ જવાબદારીમાંથી મુક્ત થઈ જવું છે. દેવાંગભાઈ જે છેલ્લે કહીને ગયા ને એ વાતનું મને વધારે દુઃખ લાગ્યું છે. કેમ, શું કીધું એણે? કહે છે કે એ આગળથી નોખો થઈ જશે. હવે ભાઈઓ અલગ થાય તો લોકો કેવી વાત થઈ જશે? નહીં નહીં, આવી સામાન્ય વાતમાં કંઈ જુદું થવાનું ન હોય. અરે ગમે એમ થાય, હું તો એવું નહીં જ થવા દઉં. મારા દેવાંગને હું જુદો નહીં થવા દઉં. ભલે એ માનો ઘણો નાનો છે, એને ખબર નથી પડતી, એ નથી સમજદાર, પણ આપણે તો સમજદાર છે ને. દેવાંગની વાતનું બહુ મનમાં નહીં લેવાનું, અને હું એવું લાગશે ને તો હું એને ઠપકો આપી, સમજા કે ફાલ્ગુની કે એમ ન કર્યા કરવાનું. હા, એની વાત સાંભળવાની, આપણે એને સામે નથી કહેવું, પણ આ કાને સાંભળવું આ કાને કાઢી નાખવાની હોય. હું એને તમ તારે સમજાય, સમજ્યા? બાકી જુદું નથી થવું. દેવાંગ, દેવાંગ, આ કઈ રીત છે આવી રીતે બાંધવાની? હવે તમે પણ મને એ જ સલાહ શિખામણ આપશો? મારા ભાભી એ વાત કરી લાગે છે. હે અરે પણ અત્યાર લગી તું કોઈ દિવસ બાજો નહોતો, તારી ભાભી સામે ઊંચા સાદે કૂદી બોલ્યો નહોતો, અને આવું અચાનક કેમ તારું આ વર્તન હાવ બદલાઈ ગયું? કારણ કે અત્યાર સુધી મને દેખાતું જ નહોતું કે મારા ભાભી મારી માટે કેટલા સારા છે, કેટલા ખરાબ છે. હવે મને દેખાવા લાગ્યું છે, કારણ કે મેં છે ને મારી પત્નીએ જે મને ચશ્મા પહેરાવ્યા ને એ પહેર્યા છે, એટલે મને બરાબર દેખાય છે કે ભાભી આ ઘરમાં શું કરે છે અને કેવી રીતે કરે છે. દેવાંગ, તું આ શું બોલે છે? ભાનશે તને? અત્યાર લગી તું ભાભી ભાભી ભાભીનો પાલોડો મૂકતો નહોતો, અને હવે તને ભાભી તારી દુશ્મન માનવા મળે. કારણ કે ભાભીને મારી પત્ની પણ દુશ્મન જ લાગે છે ને આ ઘરમાં. અરે એવું નથી. હવે તારા હારા છે ને રૂપિયાવાળા છે, અને એ ત્યાં લાડકોડમાં ઉછેરી છે, એટલે એને એ રીતે રહેવું છે આ ઘરમાં. તો તારી ભાભીએ બે શબ્દ એને કાંઈક કીધા છે તો તાર ઘરના એ ફાલ્ગુને આખું ઘર માથે લીધું. બાને ફરિયાદ કરે, તને ફરિયાદ કરે, બાકી હોય તો આજુબાજુમાં ફરિયાદ કરવા જ આવે ને. કઈ હવે હા, એટલે તમે મને ઇન શોર્ટમાં એ જ કહેવા માગો છો કે મારી પત્ની એના પિયરમાંથી રૂપિયા રમીને આવી છે, તો અહીંયા આપણે ગરીબ છીએ, આપણી પાસે એક રૂપિયોય નથી, હે ને? ખાવા પીવાના ફાફા છે, એવું જ કહેવા માગો છો ને? જો એમ નથી. તમે રહેવા દો ને, તમે સમજાવો માને. હું તમને જેને બહુ સારી રીતે ઓળખું છું. હા, ભાભીએ ચાવી ભરીને પોપટ મોકલ્યો છે તમારા નામનો, કે અહીંયા જેટલું ભાભીએ ચાવી ભરીએ છે એટલી જ કળા કરશો, પછી તો બધું પૂરું. દેવાંગ, તું આ શું બોલે છે? ભાન છે તને? બરાબર ભાન છે કે તમારી ઓકાત કેટલી છે અને તમે કેટલા કમાઈને આવો છો ને એ હિસાબે તમારી સાથે વાત કરીશું. વધારે પડતું બોલતો નહીં હોતો. નકર શું કરશો તમે?
ના ના કરી શું લેશો કહો ને મને. તું મને છે ને મજબૂર કરી માં. અરે શું મજબૂર ના કરું, તમે તો મજબૂર જ છો અને હું તો કહું છું મજબૂર નહીં, તમે તો આ ઘરના મજૂર જ છો. હું ભાન છે તને ખબર છે તું હું બોલે છે? જ્યારે તું ભણતો હતો ત્યારે મારી પાસે લટુડા કરીને પૈસા માંગતો હતો અને હું ગમે એમ કરીને મજૂરી કરીને તને ભણાવવા માટે મેં કેટલી મહેનત કરી છે અને બધું તે હવે આ બદલો આપ્યો મને તે. સમજી ગયો હું, બધું જ સમજી ગયો કે આ ઘરમાં મારી અહેમિયત શું છે. 60,000 રૂપિયા કમાવા વાળો વ્યક્તિ હું કે જેને આજે આવા તુચ્છ વ્યક્તિએ લાફો માર્યો. હે હા, ઘરમાં કમાણી કરીને હું લાવું છું, બેઠા બેઠા તમે મફતનું ખાવ છો અને ઉપરથી મારા ઉપર જુલમ કરો છો. જુલમ નથી, તને સાચી રસ્તો બતાવું છું અને તને આ રૂપિયાનો એટલો બધો પાવર હેનો આવી ગયો એમ. મારી પત્નીએ મને વાત સમજાવી જ હતી. એણે કહ્યું જ હતું કે જ્યારે તમે જેને સાચી વાત તમારા ભાઈને કરશો ને ત્યારે ખબર પડશે એ લોકોનો અસલી રંગ, એ લોકોના રૂપ આજે આવ્યા સામે. હા, કે તમારા મનમાં કેટલો કાટ હતો મારા પ્રત્યે આજે દેખાણો મને. આ તમે જે લાફો માર્યો ને એમાં. આ તને સાચો રસ્તો બતાવવા માટે હું તને આ લાફો મારું છું, સમજા? પણ તું એમ નહીં માનતો કે મેં તને ખોટી રીતે લાફો માર્યો છે. તને છે ને તારી આ ફાલ્ગુની કહે નહીં એમ મસ્ત તું કરે છે. આ બધું તું ભૂતકાળના દિવસો ભૂલી ગયો? આપણે કેવી રીતે દિવસો વિતાવ્યા છે, તારા લગ્ન નહોતા થયા, તારા ભાભી તને કેવું સાચવતા હતા. અરે હું તને રૂપિયા ન આપું ને એ મારા ખિસ્સામાંથી ચોરીને તને રૂપિયા આપતી હતી કે નહીં દેવાંગભાઈ, તમે તારે બધે કોલેજમાં જાઓ અને તમારા બધે મોજ શોખ પૂરા કરો. આ ઈ ભાભી છે અને હવે ઈ જ ભાભી તને દુશ્મન માનવા પડી. કેટલા રૂપિયા આપ્યા હતા તમે લોકોએ? કેટલા આપ્યા હતા અત્યાર સુધીમાં? લાખ રૂપિયા? 1.5 લાખ રૂપિયા? હે આપી દઉં, તમારા મોઢે મારીશ 1.5 લાખ રૂપિયા. મારે ધોઈ નથી પીવા એવા રૂપિયા કે જે રૂપિયા તમે વારા ઘડીએ મને ઘણા આપ્યા કરો. અત્યારે 1.5 લાખની કિંમત કાંઈ નથી, પણ જ્યારે આપ્યા ને ત્યારે 1.5 લાખ રૂપિયા તારા માટે 1.5 કરોડ હતા. પણ હવે તારી પાસે રૂપિયા આવી ગયા, તારી પાસે કમાવા મળ્યો એટલે હવે તને પાવર આવી ગયો રૂપિયાનો, સમજા? તારા હારા રૂપિયાવાળા છે ને એટલે તું એની હવા એ બોલે છે. હવા મને હવે હવા પણ છે અને મને હવે પાવર પણ છે. એકવાર લાફો માર્યો ને ખાઈ લીધું, કઈ બોલ્યો નથી. બીજી વાર આવો વિચાર પણ ના કરતા. નકર હવે છે ને સામે કોણ છે ને કોણ નહીં ને એનો મલાજો હું નહીં રાખું, કારણ કે સામે એક ખેંચીને હું પણ મારી દઈશ. તું મને લાફો મારીશ લાફો તમને. નથી રહેવું મારે તમારા જેવા મતલબી ભાઈની સાથે, જે ભાઈના નામે કલંક હોય, થૂ હોય, કે જે એક ભાઈ બીજા ભાઈ ઉપર જુલમ કરવા તૈયાર થઈ જાય. દેવા જુદું થવાની નામ નહીં લેતો. ભલે તમ તારે હું બધું સહન કરીશ તમ તારે, બાકી તને જુદો નહીં થવા દઉં. શું કરીશ તું? મરી જઈશ તો જાને મરને મોટા મરતો હોય તો, બાકી મારે તારી સાથે નથી રહેવું ને નથી જ રહેવું. ચાલ હટ. મને તુકારો કર્યો મારા નાના ભાઈ દેવાને, મને તુકારો કર્યો. એની માટે તો મેં રાત દિવસ એક કરીને ભણાવ્યો. આજે મને એમ કહીશ કે તું મરી જતો હોય, મને કઈ ફરક નથી પડતો. વાંધો નહીં દેવા, તું નાનો છો, મેં તો તને મારા જીવ કરતા પણ વાલો માન્યો છે. અરે જેમ કેવું એમ કે, બાકી તને કોઈ સજા નહીં આપું, કોઈ બદદુઆ નહીં આપું. જગ્યા ગોતી જ નાખો તમે. હા, જગ્યા મળી જાય ને એટલે મને કહેજો, હું પેમેન્ટ મોકલાવી દઈશ. અને સારું કરો હોવું જોઈએ. 2 BHK તો પાક્કું જ, અને ફર્નિચર બધું આમ હાઈ ક્લાસ. ટેન્શન ના લેતા, પૈસાની સગવડતા છે મારી પાસે. ઓકે ચાલો ડન. હા ઠીક છે. હાય કેમ છો સાલી સાહેબા? મજામાં? મજામાં, પણ આ દરવાજા ખુલ્લા રાખીને બધા ક્યાં ગાયબ થઈ ગયા? કોઈ દેખાતું નથી. મને થયું કે હું દીદીને મળતી આવું, પણ કોઈ છે જ નહીં. હોટ એન્ડ સરપ્રાઈઝ હે. પણ એકચ્યુઅલી ઘરમાં જેને આવી સરપ્રાઈઝ આપવાનો માહોલ જ નથી. ખોટા સમય આવ્યા છો તમે. ખોટા સમય? હા, મતલબ કે દીદી ક્યાં છે? દીદી ઘરમાં તો નથી, મતલબ કે ટેરેસ ઉપર ગઈ હશે અથવા તો કોઈ બીજા કામમાં હશે. મને નથી ખબર કે ક્યાં છે. પણ હું તને એ કહેવાનો હતો કે હવે જેને તારે અહીંયા નહીં આવવું પડે વારા ઘડીએ. બસ ને જીજાજી, મને ખબર જ હતી કે હું તમારા ઘરે આવું છું ને તમને નથી ગમતું. ના પાડી દીધી ને, હું જતી રહું છું. ના, એમ નથી કેતો. મતલબ કે તારે હવે આ ઘરે છેલ્લો ધક્કો હશે, પછીથી તારે નવા ઘરે આવવાનું છે. નવા ઘરે? હા. વાહ જીજાજી, તમે લોકો શિફ્ટ કરો છો? હા, હું અને તારી બેન અમે બંને જણા શિફ્ટ થઈ રહ્યા છીએ.
શિફ્ટ થઈ રહ્યા છો? કોઈ બીજા સિટીમાં નોકરી લાગી ગઈ કે શું તમારી? ના 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 ના, નોકરી તો અહીંયા જ બરાબર છે ભાઈ. 60,000 રૂપિયા પગાર હા, તૈયાર મળતો હોય તો પછી શું કામ ને હવે બીજા સિટીમાં જવું આપણે? હે, તો આપણું તો બધું સેટ જ છે, પણ હવે શું છે કે ઘરમાં ને ઘરમાં બધા દુશ્મનો ઊભા થઈ રહ્યા છે. પછી વિચાર કર્યો કે છોડ ને ભાઈ, કોની સાથે મારે લમણાજી કરવી? હા, મારો મોટો ભાઈ મોટો જ છે કેવા ખાતરા, બાકી મોટા જેવા એક પણ લક્ષણ એમનામાં નથી. એક મિનિટ, શું વાત કરો છો? તમારા મોટા ભાઈ અને ભાભી તો બહુ જ સારા છે જીજાજી, હું ઓળખું છું એ લોકોને. દેખાય અને તમારા ઘરમાં તો પહેલેથી નક્કી જ હતું ને કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો અને ભેગા જ રહેવાના છો. ભ્રમ હતો મારો. એ ભ્રમ છે ને છેલ્લા 2-3 દિવસમાં ઘણો બધો તૂટી ગયો. આમ પણ આ મોટા ભાઈના નામે એક જાતનો વિભીષણ જ છે ઘરમાં. થયું શું છે? માથાકૂટ. વારા ઘડીએ મારા મોટા ભાઈ મારા ભાભી પૈસાને લઈને માથાકૂટ કરે. હવે ભાઈ હું આટલો બધો પગાર લાવું છું ઘરમાં, તો પછી મારે જેમ જીવવું એમ જીવી ના શકું? તારી બેન જેવી રીતે રહેવા માંગતી હોય એવી રીતે ખર્ચો ના કરી શકે ઘરમાં? કરી શકે. હા, તો પછી વારા ઘડીએ ટોકવાનું રોકવાનું આવું બધું ક્યાંથી આવે ઘરમાં? હે, કોણ? તમારા ભાભી એવું કરે? તો બીજું કોણ કરતું? પેટ મેલા છે બંને જણા. અરે એમનાથી તો અમારી ખુશી જોવાતી જ નથી. હમણાં ફોન લીધો, હા તારી બેન માટે આઈફોન લીધો, એમાં તો એમનાથી જોવાતું નથી હવે. અને તમારા મમ્મી એ કાંઈ નથી કહેતા? શું કે બિચારા, બોલી શકે તો ને. આમ પણ મોટો ભાઈ છે એટલે મોટાને તો પંપાળીને જ રાખવો પડે, એટલા માટે એ પણ એમના જ પક્ષમાં છે. અમે કંઈ કહીએ તો અમે ખોટા. અમારી લાઈફ અમારી રીતે જીવવી છે, એ કહે એ રીતે નહીં. પણ આ લોકો તો દોરી છોડવા માટે તૈયાર જ નથી ને. એટલું બધું તમારા ઘરમાં થઈ ગયું અને તમે મમ્મી પપ્પાને ફોન કરીને જાણ પણ ના કરી? શું જાણ કરે આમાં? સુધા થઈ જઈશું. અમારી રીતે અમે ખુશ, એ લોકોની રીતે એ ખુશ. એમને મિડલ ક્લાસ લાઈફ ગમે છે તો ભલે ને જીવતા, અમારે શું? પણ તમે જે કમાઓ છો એ બધી વસ્તુઓ ઉપર તમારા ભાઈનો હક તો લાગે જ ને? હક મારા ભાઈનો? લાફો માર્યો એણે મને જે લાફો માર્યો ને એમાં બધા જ હક ડૂલ. હવે કોઈ જાતનો હક એમનો નથી કે નથી મારો. તમારી બેન હશે અંદર, ચાલ મળો અંદરના રૂમમાં. ભૂખ લાગી છે અને આ ભાભીએ આ શું કરી રાખ્યું છે? અરે દામિની, હાય. કેમ છે મારી બેન? નથી મજામાં. નથી મજામાં એટલે શું થયું? બોલ, કોણ તને બોલ્યું? કઈ થયું? આપણે છે ને બધા હાથે વળી લઈશું. હા, એ તો મને ખબર છે, તું પહેલાંથી એવી જ છે ને. તડ ને ફળ એ બધું છોડ. તને ખબર પડે કે આપણે બેન છે તો એને એક ફોન કરીએ, મેસેજ કરીએ, એની સાથે વાત કરીએ. છેલ્લા 4 દિવસથી જોઉં છું કે તારો કોઈ ફોન મેસેજ મને આવ્યો નથી. અરે મારો ફોન બગડી ગયો હતો, તને ખબર નથી? હજી હમણાં જ તો દેવાંગે મને નવો ફોન અપાવ્યો. એ બગાડી નાખ્યો? હા, એને નથી બગાડ્યો, પણ અપાવે તો એ જ ને વરી. હા, એ તો મને કીધું એમણે. એમને કીધું એટલે તારા જીજાએ તને એ વાતની જાણ કરી દીધી એમ? હા, અહીંયા આવીને તો પહેલાં જીજાજીને જ મળી. મને કોઈ દેખાયું નહીં ને સામે ભટકાઈ ગયા. બરાબર. શું કહેતા હતા તારા જીજાજી? કહ્યું તો ઘણું બધું છે. દીદી, તારા ઘરમાં ઝઘડા ચાલે છે? ઝઘડા એટલે અમારા ભાભી છે ને સાવ કંજૂસ છે. અને કંજૂસ નહીં, મને તો એવું લાગે છે એ છે ને ઘરમાં ખર્ચાના પૈસા આવે ને એમાંથી કટકી કરે છે. એટલે જ્યારે એમને કંઈક કહું ને કે આપણે આજે આ બનાવીએ, કશે બહાર જમવા જઈએ, તો હંમેશા છે ને એમની કચકચ જ ચાલતી હોય. હવે તું જ વિચાર, આ તારા જીજુ એ ઘરમાં પૈસા નથી આપતા અને હું ક્યારેક માંડ કઈ વસ્તુની ડિમાન્ડ કરું કે કંઈક વાનગી બનાવવાની વાત કરું તો મારી સાથે કાયમ મગજમારી કરે. પણ એ બનાવવાની ના પાડે છે કે તું બનાવતી નથી? એટલે કે કદાચ એ ન બનાવતા હોય તો તારે બનાવી નખાય ને. એક્ઝેક્ટ શું વાત શું છે? અરે બનાવવાની ના એટલે મતલબ કે એમણે તો નથી જ બનાવવું, પણ એમનું કહેવું એમ છે કે ઘરમાં હું જે બનાવું એ જ ખાઈ લેવાનું બધાએ. કોઈ નવી વેરાયટી નહીં બનવી જોઈએ, કોઈ ખોટા ખર્ચા નહીં થવા જોઈએ. હવે તું જ કે આખા મહિનામાં 1-2 વાર તો કંઈક સારી વસ્તુ બનવી જોઈએ કે નહીં? આ દાળ ભાત શાક ભાખરી, આ જો અત્યારે જોઈ લે, આ ભાખરી એમ જ વણીને ગયા છે, હજી શેકી એ નથી. આવું રોજ હોય. પણ દીદી,
બની શકે કે એ લોકો ન ખાઈ શકતા હોય, તને જેવી રીતે હેબિટ છે એ લોકોને ન હોય. ઘરમાં તારા સાસુ પણ છે ને. છોડે બધું. હું તને પહેલેથી ઓળખું છું કે તારો સ્વભાવ કેવો છે, કેટલી જિદ્દી છે તું. હા, પપ્પા પાસે કેટલી જીદ કરતી હતી ખબર છે ને તને? હા હવે પણ એમાં શું થઈ ગયું? મા બાપ પાસે જીદ ના કરીએ, પતિ પાસે જીદ ના કરીએ તો કોની પાસે કરવાના? પણ દીદી, ઝઘડા તો બધા જ ઘરમાં થતા હોય ને, તો એનો મતલબ એવો થોડો છે કે તમે લોકો નોખા રહેવા જતા રહો. જીજાજીએ મને વાત કરી કે તમે લોકો અલગ રહેવા જવાના છો. જો હવે અત્યારે જમાનો એવો થઈ ગયો છે ને કે 5 માણસ હોય ને એ 5ના દિમાગ અલગ ચાલતા હોય અને બધા એક બીજા સાથે એડજસ્ટ ના કરી શકતા હોય. તો જરૂરી થોડી છે કે એડજસ્ટ ના કરી શકીએ તો પણ બધાએ સાથે જ રહેવું જોઈએ. એના કરતાં સમજીને અલગ થઈ જવું. બરાબર. તો તારું માનવું એવું છે કે વ્યક્તિ એકબીજાની સાથે ન રહી શકે, એ લોકોના માઇન્ડ સેટ ન થતા હોય તો એ લોકોએ નોખું થઈ જવું જોઈએ, બરાબર ને? સાચી જ વાત તો કરી મેં. ઝઘડા થતા હોય તો પણ નોખું થઈ જવાનું. એટલે ઝઘડા થાય છે એટલે જ તો નોખું થવું જોઈએ ને. આ ઝઘડા ના થતા હોય તો બધા ભેગા જ રહે ને. આ કેવી ગાંડા જેવી વાત કરે તું એ. ને એટલે જે વધારે કમાતા હોય એને નોખા થઈ જવાનું ને. ઓફકોર્સ ક્યાં સુધી એ બધાને સાચવ્યા કરશે? દેવાંગના પૈસા પર મારો પણ તો અધિકાર હોય ને કે બધું આ લોકોમાં જ પૂરું કરી નાખવાનું. નહીં ને, એકદમ સાચી વાત છે. કંઈ વાંધો નહીં. હા, તો ખાલી હું તને મળવા આવી હતી. મને નહોતી ખબર કે તારા ઘરમાં એટલા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. પણ શું થઈ જાય? કદાચ તારે ભાવતી વસ્તુ ન બને એકવાર તો શું થઈ જવાનું છે? તું આજે ઝઘડો કરે છે એની જગ્યાએ શાંતિથી પણ વાત કરી શકે ને. શાંતિથી છે ને આ લોકો કોઈ સમજેવા નથી. અને મેઇન તો છે ને અમારા ભાભી એ છે ને એ બધાને ચડાવે છે અને ભાઈ એમનું જ ખેંચતા હોય. તો દેવાંગ મારો પક્ષ લે એમાં વાંધો ક્યાં છે? અને ઝઘડા થાય છે તો એનું મૂળ કારણ ભાભી છે. થાય ઝઘડા, એમાં શું થઈ ગયું? અને એમ પણ હવે વિચારી લીધું છે ને કે નોખું થવું છે એટલે ઝઘડાનો તો કંઈ વાત જ નહીં આવવાની. દીદી, લાગે છે કે તું ભૂતકાળ ભૂલી ગઈ છો. પણ કંઈ વાંધો નહીં. સમય છે ને ભૂતકાળને પણ યાદ કરી લેવો જોઈએ. ઇટ્સ ઓકે. તું શું કરે છે હવે અહીંયા? ભૂખ લાગી હતી પણ કાંઈ બન્યું નથી. કાંઈ નહીં, જે બનાવે મારા માટે પણ બનાવજો. હું આવી. આ નાની થઈને મને બધું સમજાવી જાય છે. એ મારે બધાનું સાંભળ્યા કરવાનું છે. હું કાંઈ નથી બનાવવાની. હા, કહું છું આવી રીતના અહીંયા કેમ નિમાણા થઈને બેઠા છો? શું થયું? એમ લાગે છે કે મારી જિંદગીનો ખૂબ જ અશુભ દિવસ છે. મારો ભાઈ મારી સામે બોલ્યો, મને ફાવે એમ બોલ્યો બોલવા. મને કહે તમે મરી જાઓ તો એમ મને કાંઈ પડી નહીં, મગજથી જુદો થઈ જાય. મને દેવાંગભાઈએ બહુ દુઃખ થયું. દેવાંગભાઈ આવું કીધું? ખબર નથી પડતી કે આ ઘરમાં કોની નજર લાગી છે. જે પરિવારના ઉદાહરણ દેવાતા હતા એ જ પરિવાર આજે એકબીજાની સામ સામે થઈ ગયું છે. કહું છું કે આનો નિર્ણય તો આપણે કરવો પડશે. આ બધું ફાલ્ગુનીના ઘરમાં આવ્યા પછી જ થયું છે. ફાલ્ગુની તો પારકી છે, પણ આ દેવાંગ તો આપણો પોતાનો છે ને. ફાલ્ગુનીએ જો આ શબ્દ મને કીધા હોત ને તો મને જરીકે દુઃખ ન લાગત. મારો નાનો ભાઈ મને એમ કે મને તમારી કાંઈ પડી નથી. તમે જેટલા ખર્ચો કર્યો ને એટલો મને ગણાવો. 1,00,000, 1.5 લાખ, 2 લાખ હું તમને એક ઝાટકે આપી દઈ. અત્યારે મને એ હિસાબ કરતા શીખવાડે છે કેટલો ખર્ચો થયો એ મને કહે છે. તમને કીધું છે હતું કે મોટા ઘરની દીકરી લાવીને આપણે ભવિષ્યમાં દુઃખી થશું, પણ તમે કીધું કે દેવાંગને છોકરી ગમે છે એટલા માટે એના લગ્ન કરાવ્યા હતા. દેવાંગનો પૂરો વિચાર હતો અને બાએ હોત ને કીધું
કે દેવાંગને ગમે છે તો ત્યાં કરી નાખો. બાકી એ રૂપિયાવાળાની છોકરી હતી એટલે એ તો મને ખબર જ હતી એને કંઈક ને કંઈક એની તો ડિમાન્ડ હશે જ તે. પણ મને એ નહોતી ખબર કે એની ડિમાન્ડ આ ઘરના ભાગલા પડવાની હશે. પણ ફાલ્ગુની પારકી છે, દેવાંગભાઈ તો આપણે પોતાના છે ને, તો એ આપણને કેમ નથી સમજી શકતા કે આ બધું ફાલ્ગુની કરે છે એ ખોટું છે? એ નહીં સમજે કારણ કે આપણો દેવાંગ મોટો માણસ થઈ ગયો છે. હવે એને પગાર વધી ગયો છે. હવે એ લાખોમાં રમે છે. અત્યારે લગી આપણે 1000-2000માં રમતા હતા અને આપણે જેને રૂપિયા આપતા હતા ને એ એની માટે લાખ બરાબર હતા. પણ હવે ખર્ચા સામાન્ય હતા દેવાંગ. પણ આ દિલમાં જે ઉમંગ હતો ને એ તો અમૂલ્ય હતો. એની કોઈ કિંમત નહોતી. પણ અત્યારે ઈ એની કિંમત કરે છે. મારી મહેનતની, મારી લાગણીની, મારે જે ઉમળકો હતો મારા ભાઈને ભણાવવાનો એની કિંમત આંકે છે. મને એનું દુઃખ છે કે મારી મહેનતના, મારી લાગણીને કોઈ કિંમત જ નહીં. તમને ખબર છે, જ્યારે આ ઘરમાં તમારી સાથે ચોરીના 4 ફેરા ફરીને આવીને ત્યારે દેવાંગ સાવ નાનો હતો. ત્યારનું મેં વિચારી લીધું હતું કે ક્યારેય મારે મારા કુખે કોઈ સંતાન નથી લાવવા દેવું. એનું ફક્ત ને ફક્ત એક જ કારણ હતું કે મારો દેવાંગ સારી રીતે સચવાય, દીકરાની જેમ સાચવો છે. જમાનો એવો જ છે. માની લા તો દેવાંગ ભાઈ છે. જો દેવાંગની જગ્યાએ દીકરો હોય ને તો દીકરો પણ આવું કરે. પણ દીકરો આવું કરે ને તો આપણે એમ થાય કે આપણે એના મા બાપ છીએ અને આવું તો ચાલે જ છે. પણ આ એક નાનો ભાઈ એના મોટા ભાઈને આવા શબ્દો કહીને તો અહીંયા હૈયામાં વગે છે. હૈયામાં કહું છું તમે રડો નહીં ને. આપણે એક કામ કરીને કે આપણે આ ઘર છોડીને જ વહી જાય એટલે બધો કિસ્સો અહીંયા જ પૂરો થઈ જાય. હાલો આપણે ક્યાંક બીજે મકાન ગોતીને વયા જાય. એવું જ કંઈ કરવું પડશે. આપણે આ બધું દેવાંગને આપી દેવું છે. આપણે કાંઈ નથી જોતું. બસ દેવાંગ ખુશ તો આપણે ખુશ. નાનકા, તું કેમ મૂંઝાયેલો બેઠો છો? જો દેવાંગ, મેં તને ક્યારે આવી રીતે ઉદાસ નથી બેઠેલો જોયો. આવી રીતે ઉદાસ નહીં બે. અને બીજું, જો અમે આ ઘર છોડીને હું અને તારા ભાભી બી જાવી છીએ. તું બાનું અને તારા ઘરનાનું ધ્યાન રાખજે. બસ આપણી લેણા દેણી જેટલી હતી ને એટલી અહીંયા પૂરી થઈ ગઈ. મારી જેટલી ફરજ હતી ને એટલી મેં પૂરી કરી. હવે તું આ ઘરને સાચવજે અને બાને સાચવજે. જો દેવાંગ, આ તારા મોટા ભાઈથી કંઈક ગુસ્સામાં બોલાઈ ગયું હોય ને તો મને માફ કરજે. બાકી મારા તરફથી એવું કંઈ મારા મનમાં નહોતું કે હું મારા નાના ભાઈને 2 શબ્દો ઠપકા ના કહું. પણ મને એવું લાગ્યું એમાં મારા નાના ભાઈનું અહિત છે એટલે મેં કીધું હોય. પણ હવે તું મોટો માણસ થઈ ગયો છે એટલે આમ મોટાની શિખામણ તને હવે નાની લાગશે. પણ કાંઈ વાંધો નહીં. તું ખુશ તો હું અને તારા ભાભી બંને ખુશ. સુખી રહેજે. બા, અમે હવે આ ઘરથી જુદા થાવી છે. આ ઘર ને બધું મેં દેવાંગને આપી દીધું અને એ ખુશીથી આપી દીધું છે. તમે જરીકે દુઃખ નહીં લગાડતા. તું જે કરે છે ને એ જરાય સારું નથી કરતો. આપણો માળો વિખાઈ જશે. જરાક તો વિચાર કર. ઘર હોય ત્યાં ભાણા તો ખકડે, અરે પણ ગોબા પાડવાના હોય. બેટા, દેવાંગભાઈ, બાએ કીધું ને કે પંખીનો માળો વિખાઈ જશે, તો બા ક્યારેય મેં આ ઘર વિશે વિચાર્યું નહોતું કે મારો આ પંખીનો માળો વિખાઈ જાય.
અને એ પણ મારા અને દેવાંગભાઈના મોટા ભાઈના કારણે. એ પંખીનો માળો ક્યારેય નહીં વિખાવા દઉં દેવાંગભાઈ. અને એ પંખીના માળામાં મારા આ પંખીને તો ક્યારેય મારાથી દૂર ઉડવા દો. તમને ક્યારેય દેર માન્યા જ નહોતા. બસ છેલ્લું એટલું કહીશ કે મારા દીકરા સમાન દેવને જીવનમાં ક્યારેય મારો દ્વારકાધીશ દુઃખ ન આપે, ક્યારેય એને તકલીફ ન આપે કે જે તકલીફ અમે ભોગવી છે મારા લાડકા દિયરિયાને મોટા કરવામાં. તમને ખબર છે જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે અમે કેટલા નાના હતા. તમને ઠેસ વાગતી ને ત્યારે મને અહીંયા દુઃખ થતું. દેવંગભાઈ ત્યારે મેં તમને મારા દેર માન્યા જ નહોતા. યાદ છે મને એ દિવસ પણ યાદ છે કે મને સ્કૂલે મૂકવા જવાનો થતો ને ત્યારે બા કરતા પહેલા તમે ઉઠતા, મને તૈયાર કરતા, મારો સ્કૂલ બેગ ભરતા, ટિફિનમાં મને શું ભાવે છે શું નહીં એની એક દિવસ અગાઉ તૈયારી કરીને રાખતા. મોટા ભાઈ કેટલા ભોગો આપ્યા છે તમે લોકોએ મારા માટે, પણ છતાંય તે તમારા નાના ભાઈએ એની કદર જ ના કરી. સમજી શકું છું હું કે શું લાગણી થતી હશે તમારા બંને જણાના મનમાં કે જે વ્યક્તિને મારી કદાચ મને નથી યાદ કે મારી બાની સાથે હું કેટલું રહ્યો હોય, પણ ભાભી મોટા ભાઈ મને મારી લાઈફના દરેક પળો યાદ છે કે જે મેં સારા કે ખરાબ દરેક પળો તમારી સાથે વિતાવ્યા હતા. અરે સગા મા બાપ કરતા પણ વધારે વિશેષ પ્રેમ આપ્યો હતો તમે લોકોએ મને. છતાંય તે હું મારા ભગવાનને સમજી ના શક્યો. બહુ મોટી ભૂલ થઈ છે મારાથી. દેવાંગભાઈ હા હા ચલો હા તમારી સામે ન જોડો ને. જે મારા ભગવાન સમાન મોટા ભાઈ અને ભાભીને મારા ઘરમાંથી કાઢવાની મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. અરે પણ તમે અમને ક્યાં કાઢી રહ્યા છો? અમે તો અમારા જાતે જઈએ છીએ ને સ્વેચ્છાએ જઈએ છીએ. બસ તમને ભૂલ થઈ ગઈ. તમને ભગવાન દીર્ઘાયુષ્ય અરે ભૂલ થઈ ગઈ. અરે દેવા, પણ એ લોકોને તમે થોડી ઘરમાંથી કાઢો છો. એ લોકો પોતાની જાતે જાય છે અને એના માટે આટલું બધું ના રડવાનું હોય. અને સમજોતીથી બધા અલગ થઈ જાય ને તો બધા સુખી રહે. હા, બહુ બધું મન પર નહીં લેવું. અને ભાઈ ભાભી જય શ્રી કૃષ્ણ. રહેવા તો જીજાજી, એ નહીં સમજે, કારણ કે એને છે ને આવી કોઈ વાતમાં ખબર પડતી જ નથી. પહેલેથી મારા પપ્પાની બધી જીદ પૂરી કરી છે ને, એટલે સંબંધોમાં ક્યારે સમજે જ નથી. દીદી, તને પૈસાનો એટલો ઘમંડ છે કે તારો ઘરવાળો એટલા વધારે પૈસા કમાય છે? તો આપણા ઘરમાં પણ આ જ પરિસ્થિતિ હતી. પપ્પા અને કાકામાં સૌથી વધારે પૈસા કાકા કમાતા હતા. પણ કાકાએ છે ને ક્યારે પપ્પાને સંભળાવ્યું નથી કે તમારા કરતાં હું વધારે પૈસા કમાઉં છું, કે નથી આપણને કોઈને કંઈ કહ્યું. પોતાની દીકરીઓની જેમ સાચવતા હતા. દીદી, પૈસો જ બધું હોત ને તો માણસ પૈસાથી જ સંબંધ રાખે. હા, કોઈની જરૂર જ નથી. આપણે મા બાપની જરૂર નહોતી, તારે લગ્ન કરવાની જરૂર નહોતી. પણ છતાંય અત્યારે પૈસા સિવાય વ્યક્તિઓને ક્યાં કઈ દેખાય છે. ફાલ્ગુની, બહુ મોટી ભૂલ હતી આપણા લોકોની. જો તને હજી એ સમજાય તો ઠીક છે, નકર અત્યાર સુધી જે મેં મારા ભાઈ અને ભાભીની સાથે કર્યું ને એ જ વસ્તુ હું હવે તારી સાથે કરીશ. દેવાંગભાઈ અરે નથી જોઈતી તને. દેવાંગભાઈ તમે શું કરી રહ્યા છો? તમને ખબર છે આ એનું? શું બોલો છો દેવાંગ તમે? અચાનક આવી રીતે તમે તમારાથી મને દૂર કરી દેવા એ માંગો જ છો? બોલું છું કે જે તારી પહેલી જીદ ઉપર મારે તને કહેવાની જરૂર હતી.
હા મોટાભાઈ તમે જ કહ્યું હતું ને કે મારી પત્નીએ મને ચડાવ્યો છે. મને સમજાય કે મારી બધી ભૂલ આ છે. જો તમે કહેશો ને એમ જ કરીશું. મહેરબાની કરીને જો તમે મને માફ કર્યો હોય ને તો ભાઈ ભાભી અરે તમે લોકો આ ઘરમાંથી ક્યાંય નહીં જાઓ પ્લીઝ. તમે દેવાંગને કંઈક કહો ને. દેવાંગ, આવી તો અનેક ભૂલ તું કરતો હતો અને આવી તો અનેક ભૂલ માફ કરી છે. હવે આમાં કઈ તારા હાથ થોડા જોડવાના હોય. ઠીક છે ઘરની બહાર જવું છે ને તમે જતા રહો. પણ યાદ રાખજો આ ઘરના ઉમરાની બહાર પગ મૂકશો ને તો તમે લોકો મારું મરેલું મોઢું જોશો. સમજાઈ ગયું છે મને. આમાં વાક દેવાંગનો નહોતો, આમાં બધો વાક મારો જ હતો. આ મારી નાની બેન ઘણી વાર આવીને મને સમજાવતી હતી કે તારી જીભ મૂકી દે અને સુધરી જા. પણ ના, આ મારા મગજમાં પૈસાનો પાવર એ મને સુધરવા જ નથી દેતું. પણ આજે તમારા લોકોનો પ્રેમ અને લાગણી જોઈને એટલે હું સમજી ગઈ છું કે પૈસા કરતાં છે ને પ્રેમ મહત્વનો છે. અને દેવાંગે નહીં, મારે તમારા બધાની માફી માંગવી જોઈએ. હા મોટા ભાઈ, ભાભી, બા, પ્લીઝ. બેટા ફાલ્ગુની, પૈસા કરતાં પરિવાર મોટો હોય. પૈસો તો બધાને તોડી નાખે, વીખી નાખે. પરિવાર જ બધાને બાંધીને રાખે. બેટા આટલું સમજી જાય તો બહુ છે. સારું બા, હવેથી હું બધું સમજી જઈશ અને તમે કહેશો ને એમ જ થશે.